નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા। ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાનો આજે 21મો દિવસ છે। આ 21 દિવસમાં દુનિયા બદલાઈ ગઈ છે। જંગના મેદાનમાં છેલ્લા 24 કલાકમાં જે થયું છે તે જાણીને તમારા રૂવાંટા ઊભા થઈ જશે। અમેરિકા જે પોતાના હથિયારો પર ગુમાન કરતું હતું, એ ગુમાન આજે ઈરાનના આકાશમાં વિખરાઈ ગયું છે। આજે આ વિડીયોમાં હું તમને એવી માહિતી આપીશ જે કદાચ અત્યાર સુધી કોઈ મીડિયાએ તમને આપી નહીં હોય। સૌથી પહેલાં વાત કરીએ એ સમાચારની જેણે વોશિંગ્ટનથી લઈને તેલ અવીવ સુધી ફફડાટ મચાવી દીધો છે। સમાચાર છે અમેરિકાના સૌથી મોંઘા અને સૌથી આધુનિક ફાઇટર જેટ F-35 વિમાનની। અમેરિકા કહેતું હતું કે આ જેટ અદૃશ્ય છે, તેને કોઈ રડાર પણ પકડી શકતું નથી, પરંતુ ઈરાને એવો દાવો કર્યો છે કે તેણે આ સુપર પાવરના અભિમાનને હંમેશા માટે આકાશમાં તોડી પાડ્યું છે। એટલે કે F-35ને ઈરાને તોડી પાડ્યું છે। ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી અને IRGCના રિપોર્ટ મુજબ રાત્રે બરાબર 2:50 વાગે ઈરાની એર ડિફેન્સે અમેરિકાનું F-35 લોક કર્યું અને તેને નિશાન બનાવ્યું। તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે F-35ના દ્રશ્યો છે જેમને ઈરાને તોડી પાડ્યું છે। હવે સવાલ એ છે કે જો રડાર તેને જોઈ શકતું નહોતું તો ઈરાને આ કરામત કેવી રીતે કરી? શું અમેરિકાની ટેકનોલોજી ફેલ ગઈ છે? અમેરિકા ભલે સત્તાવાર રીતે આ સ્વીકાર ન કરતું હોય, પરંતુ વોલ સ્ટ્રીટ જર્નલ અને બ્લૂમબર્ગ જેવા મોટા અખબારમાં જે અહેવાલો સામે આવ્યા છે તે કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, F-35ના દ્રશ્યો છે, જેમાં કેવી રીતે ઈરાને F-35 જેમને અમેરિકાના વાયુસેનાનું કરોડરજ્જુ માનવામાં આવતું હતું તેને સેકન્ડોમાં જ ધ્વસ્ત કરી દીધું છે। મિત્રો, આ જેટની કિંમત લગભગ $100 મિલિયન એટલે કે અબજો રૂપિયાનું માનવામાં આવે છે। આ 5th જનરેટરનું સ્ટીલ્સ ફાઇટર જેટ માનવામાં આવે છે, પરંતુ ઈરાન પાસે જે માજિદ નામની એર ડિફેન્સ સિસ્ટમ છે તેણે ગેમ ચેન્જર ભૂમિકા ભજવી। તમે ફરી એકવાર આ દ્રશ્યો પર નજર કરો, જેમાં ઈરાનની માજિદ નામની એર ડિફેન્સ સિસ્ટમે કેવી રીતે F-35ને નાશ કરી દીધું। મેં આના પર ઊંડું રિસર્ચ કર્યું તો ખબર પડી કે આ સિસ્ટમ રડાર પર નિર્ભર નથી, તે ઇન્ફ્રારેડ હોર્મિંગ એટલે કે હીટ સિકિંગ ટેકનોલોજી પર કામ કરે છે। જેટ ભલે રડારથી બચી જાય, પરંતુ તેનું એન્જિન જે ભયાનક ગરમી પેદા કરે છે તેને આ માજિદ સિસ્ટમ પકડી પાડે છે। જે સિસ્ટમ એટલે કે એર ડિફેન્સ સિસ્ટમ માજિદ નામની ઈરાન પાસે છે, અને આ જ રીતે ઈરાને અમેરિકાના અજય ગણાતા જેટને ધૂળ ચાટું કરી દીધું। મિત્રો, રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે કહેતા હતા કે ઈરાનની એરફોર્સ ખતમ થઈ ગઈ છે, ઈરાનની મિલિટરી તાકાત હવે શૂન્ય છે, તો પછી આ હુમલા કોણ કરી રહ્યું છે તે પણ સૌથી મોટો સવાલ છે। ઈરાન સિવાય કોઈ હુમલા કરતું નથી। અત્યાર સુધીમાં અમેરિકાના 16 એરક્રાફ્ટ આ જંગમાં તબાહ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે, જેમાં 10 રિપન ડ્રોન સામેલ છે। એક રિપન ડ્રોનની કિંમત કરોડોમાં છે। આ ઉપરાંત 3 ફાઇટર જેટ અને એક રિક્યુલેસી ટેન્કર પણ ઈરાને તોડી પાડ્યું છે, તેવો પણ દાવો કરવામાં આવ્યો છે। આ નુકસાન અમેરિકા માટે માત્ર આર્થિક નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે તેની શાખ પર મોટી ફટકો મારવામાં આવ્યો છે। હવે વાત કરીએ જંગના બીજા પાસાની। જ્યારે દુનિયા મરી રહી હોય ત્યારે અમેરિકા માલામાલ થવાની તૈયારી કરતું હોય છે। આ જંગનો 21મો દિવસ અને અમેરિકાએ ખાડી દેશો એટલે કે ગલ્ફ કન્ટ્રી સાથે $16.5 અરબ હથિયારોનો સોદો કર્યો હોવાના સમાચારો મળી રહ્યા છે। એટલે કે અમેરિકા હવે ગલ્ફ કન્ટ્રીને $16.5 અરબ હથિયારો વેચશે। વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને આ ડીલ ફાસ્ટ ટ્રેક પર મૂકી દીધી છે। યુએ $8.5 અરબ હથિયાર ખરીદશે, કુવૈત $8 અબજ ડિફેન્સ સિસ્ટમ ખરીદશે, જોર્ડન્સ $170 મિલિયન લોજિસ્ટિક પાછળ ખર્ચશે, તેવા સમાચારો અને અહેવાલો ઇન્ટરનેશનલ મીડિયાના માધ્યમથી મળી રહ્યા છે। મિત્રો, આ જ અમેરિકાની જૂની રમત છે। પહેલાં જંગ છેડો, પછી ડર પેદા કરો અને અંતે પોતાના હથિયારો વેચીને અબજો ડોલર
કમાવાનો તરકીબ અજમાવો. દુનિયાના જીઓપોલિટિક્સ એક્સપર્ટ માને છે કે અમેરિકાને આ જંગમાં જે લશ્કરી નુકસાન થઈ રહ્યું છે તેની વસૂલાત તે આગામી 5 વર્ષ સુધી આ દેશોને હથિયાર વેચીને કરશે. વિચાર કરો મિત્ર, અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પનો મગજ કેટલો સાતીર અને કેટલો ચાલાક માનવામાં આવી રહ્યો છે. પરંતુ શું ઈરાન યુદ્ધ રોકી દેશે? બિલકુલ નહીં મિત્રો. ઈરાને હવે સીધો પ્રહાર અમેરિકા અને તેના સૌથી નજીકના સાથી દેશોની નસ પર કર્યો છે. અને એ નસ છે તેલ અને ગેસ. છેલ્લા 48 કલાકમાં ઈરાને ખાડી દેશોમાં રિફાઇનરી અને ગેસ ફિલ્ડ્સ પર હુમલા તેજ કરી દીધા છે. કતારના રાસ રફાસ ગેસ ફિલ્ટર પર ઈરાને એવો હુમલો કર્યો તેમની 70% ગેસ સપ્લાય ક્ષમતા ઠપ થઈ ગઈ છે, જેના દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નિષ્ણાતો કહે છે કે આ નુકસાન ભરપાઈ કરતા 5 વર્ષ લાગી જશે. એટલું જ નહીં, આજે કુવૈતની અલ હદમી રિફાઇનરી પર ડ્રોન હુમલા સતત ચાલુ છે તેવા પણ સમાચારો મળી રહ્યા છે. મિત્રો, આનો મતલબ શું છે? આનો સીધો જ મતલબ છે કે હવે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચશે. અત્યારે જે તેલ $90-100 મળે છે તે ટૂંક સમયમાં $180 થી $200 પ્રતિ બેરલ પહોંચી શકે છે. વિચાર કરો, ટૂંક સમયમાં જ $180 થી $200 પ્રતિ બેરલ જઈ શકે છે તેવા અહેવાલ પણ મળી રહ્યા છે. જો આવું થયું તો ભારત જેવા દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી શકે છે. મોંઘવારીનો ઓવરડોઝ આવી શકે છે. સામાન્ય માણસની કમર પણ તૂટી શકે છે. આ દરમિયાન ઈરાને સ્ટેટ ઓફ હોર્મોઝ પર પોતાનો સકંજો વધુ મજબૂત કર્યો છે. સમાચાર છે કે ઈરાને હવે ત્યાંથી પસાર થતા જહાજો પર ટોલ ટેક્સ જેવી મોટી રકમ વસૂલવાનું શરૂ કર્યું છે. એક અંદાજ મુજબ એક ટેન્કર પાસેથી $1 મિલિયન વસૂલવામાં આવે છે. જો કોઈ પરવાનગી વગર અંદર આવે તો ઈરાનની નેવી તેને જપ્ત કરી લેશે અને તેના પર હુમલો કરે છે તેવા પણ અહેવાલો છે. અમેરિકાની ગરદન અત્યારે હોર્મુઝમાં ફસાયેલી છે. જંગના મેદાનમાં ઈરાનના 2 મોટા કમાન્ડર પણ શહીદ થયા છે. IRGCના પ્રવક્તા મોહમ્મદ નાઈની અને ઇન્ટેલિજન્ટ હેડ સ્માઇલી અહમદી ઇઝરાયેલી એર સ્ટ્રાઇકમાં માર્યા ગયા છે. આનાથી ઈરાન વધુ આક્રમક બન્યું છે. ઈરાનના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કહી દીધું છે કે અમે અત્યાર સુધી જે કર્યું છે એ માત્ર ટ્રેલર છે. જો અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફરી હુમલો થયો તો અમે સ્વયંથી બધું હદ પાર કરી દેશું. એટલે કે સ્વયંથી બધી હદો તોડી નાખીશું અને હુમલાઓ વધુ આક્રમક કરીશું. અમેરિકાની અંદર પણ હવે ટ્રમ્પની નીતિઓ પર સવાલો ઉઠી રહ્યા છે. તુલસી ગેબાર્ડ જેવા નેતાઓ કહી રહ્યા છે કે અમેરિકી ખોટી જંગમાં ઉતરી પડ્યું છે. ઇઝરાયેલનો હેતુ ઈરાનની સત્તા બદલવાનો છે, જ્યારે અમેરિકા માત્ર પોતાની ધાક જમાવવા માંગે છે. આ સ્ટેટમેન્ટ તુલસી ગેબાર્ડે કહ્યું છે. આ ખેંચતાણમાં નુકસાન માત્ર સામાન્ય જનતાનું જ થઈ રહ્યું છે. મિત્રો, આવનારા 24 કલાકમાં ખૂબ જ નિર્ણાયક છે. શું અમેરિકા વધુ યુદ્ધ જહાજો મોકલીને ઈરાનને ડરાવશે કે પછી ઈરાન તેલની સપ્લાય રોકીને આખી દુનિયાને બાનમાં લેશે? તે પણ સૌથી મોટા સવાલો છે. મિત્રો, આ જંગ હવે માત્ર ઈરાન કે ઇઝરાયલ પૂરતી મર્યાદિત નથી રહી. આ એક એવું મહાયુદ્ધ બની ગયું છે જેની અસર આખી દુનિયા પર થવાની છે. એક બાજુ અમેરિકા હથિયારનું બજાર ચલાવે છે, બીજી બાજુ ઈરાનની આત્મનિર્ભર મિસાઇલ શક્તિ બતાવી રહ્યું છે. અમેરિકાની અંદર પણ તુલસી ગેબાર્ડ જેવા નેતાઓ હવે ટ્રમ્પની નીતિ પર વિરોધ કરી રહ્યા છે. શું તમને લાગે છે કે ઈરાન ખરેખર અમેરિકા જેવા સુપર પાવરને ટક્કર આપી શકશે? કમેન્ટમાં તમારા મંતવ્ય જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ સમગ્ર બાબતને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ જરૂર કરજો. અને સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.